MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। ગીર સોમનાથમાં એસઆઈઆરની કામગીરી સામે ધારાસભ્યોએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપ લગાવ્યા। વેરાવળમાં મતદાર યાદીમાં નામ રદ કરવાની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જે ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવ્યાનો આરોપ છે। 9400 નામ રદ કરવા 7 નંબરના ફોર્મ ભરાયા હોવાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો। ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવી કાર્ય કરાયું હતું। આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી થાય। આ ઉપરાંત વિમલ ચુડાસમા દ્વારા સમગ્ર મામલે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। તપાસ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। ધારાસભ્યનું કહેવું છે કે કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી રીતે નામો રદ કરાવવાનો પ્રયત્ન કરે તો તેને 1 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે। જો તપાસ ન થઈ તો આવનારા દિવસોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તેમણે ચીમકી આપી છે। જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે એક જ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એક જ ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ત્યારે કાયદો એવું કહે છે કે એક ફોર્મ હોય તો બરાબર છે કે એમની ભૂલ થતી હોય, એક કરતાં વધારે ફોર્મ જો કોઈ પણ દ્વારા આવી રીતે ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવતો હોય તો એના માટે 1 વર્ષની સજા છે। તો તંત્રને મારી વિનંતી છે આવા કોઈ પણ દ્વારા કરવામાં આવ્યું હોય તો એની ઉપર FIR કરવામાં આવે અને એની ઉપર લીગલી પ્રોસિજર કરવામાં આવે। તો કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે પણ શાબ્દિક પ્રહાર કર્યા કે ગમે તે બાબત હોય વિપક્ષ ઊભા કરવાનું કોંગ્રેસનું કામ છે। અને અનિલ પટેલે આ આરોપ લગાવ્યો કે વિક્ષેપ હંમેશા કોંગ્રેસ ઊભું કરે છે। અગાઉ જે રીતે પ્રક્રિયા થતી હતી તે જ પ્રકારે થઈ રહી છે કામગીરી। ચૂંટણી પંચે જાહેર કરેલી ડ્રાફ્ટ યાદી કોંગ્રેસ પાસે છે જ। કોંગ્રેસને વિનંતી કે કલેક્ટર ઓફિસે ધરણાને બદલે ચૂંટણી પંચને રજૂઆત કરે। ફોર્મ 7ના સંદર્ભમાં જે અરજી થઈ તેની BLO તપાસ કરી જ રહ્યા છે। ફોર્મ 7ના આધારે હજુ કોઈના નામ કેન્સલ તો નથી જ થયા। આઝાદી પછી આજ દિન સુધી જે જુદા જુદા ચૂંટણી પંચ દ્વારા જ્યારે જે કામગીરી SIRની થઈ છે, લગભગ 13 થી 14 વખત થઈ છે, એમાં જે નીતિ નિયમો અને કાયદાનું પાલન થયું છે એ જ પ્રકારે અત્યારે પણ આ SIRની પ્રક્રિયા થઈ રહી છે। જો કોંગ્રેસ અને કોંગ્રેસના ધારાસભ્યોની એમની એક પ્રકારની રણનીતિ છે કે દરેક વિષયોમાં જુદા જુદા પ્રકારના વિવાદો ઊભા કરવા। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH